આજે આપણે બનાવશું ગોળવાળી મીઠી પૂરી. તો એના માટે મેં રોટલીનો લોટ લીધેલો છે 1 કપ, ને એટલો જ મેં ગોળ લીધેલો છે. તો હવે આપણે ગોળને સારી રીતે ઓગાળી લઈશું થોડું પાણી નાખીને. ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો, પણ એકદમ મિક્સ કરી લેવાનો, ઓગળી જવો જોઈએ ગોળ આપણો, એટલે લોટ છે ને આપણો વ્યવસ્થિત બંધાય. મેં ઢીલો ડબ્બાનો ગોળ લીધેલો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો. તો હવે આપણે લોટને ચારી લેશું. લોટ આપણો સારી રીતે ચડાઈ ગયો છે. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લેશું. લોટ આપણો સારી રીતે બંધાઈ ગયો છે. જો એટલો કડક જ રાખવાનો, એટલે પૂરી સરસ થાય આપણી. હવે આપણે 15 થી 20 મિનિટ આને રેસ્ટ આપી દઈશું ઢાંકીને. લોટ આપણે હવે જોઈ લઈશું, સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે વણી લેશું પૂરી. આ રીતે નાની નાની પૂરી વણી લેશું આપણે. કાંટો ચમચીથી આ રીતે આપણે કરી દેશું, એટલે ફૂલે નહીં, એકદમ સરસ થાય. તૈયાર છે. 10 મિનિટ મેં રેસ્ટ આપેલો હતો પૂરીને પેપર ઉપર જ. તો હવે પૂરી આપણી સારી રીતે તૈયાર છે. આ સાઈડ આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. હવે ચેક કરી લઈશું આપણે. તેલ તૈયાર છે આપણું. તો આપણે પૂરીને તળી લેશું. આ રીતે આપણે બદામી કલર કરવાનો છે. પૂરી આપણી તૈયાર છે તળાઈને. જો કેવી ક્રિસ્પી બની છે, સરસ. જો કટ કરીએ તો અવાજ આવે સરસ. તો જો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો.